પ્રશ્નો ઉદ્ભવીએ પણ આપણે પૂછવાના, તો બાળકો એના જવાબો સારી રીતે આપશે. એ કંઈક નવું પણ આપશે, નવા પ્રશ્નો પણ આપણને કરશે લોકો પણ. ઓળખ અવાજ ઓળખવાનો, દાખલા તરીકે કોઈ સંગીતના સાધનો હોય, કોઈ પક્ષીનો અવાજ, કોઈ પ્રાણીનો અવાજ, તો આપણે બાળકનું એક બાળક બહાર હોય, અંદર કોઈ બાળકને ઊભો કરીશું, એ બાળક સિંહનો અવાજ કાઢે, બકરીનો અવાજ કાઢે, તો બહારથી બાળક અવાજ ઓળખશે અને અંદર આવીને કહેશે આપણને પાછાનું બાજુ. પછી વાર્તા સાંભળવાની છે, ફૂફાને ફૂફાઓ ફૂફા. આ વાર્તાઓ આપણે ટીવીમાં પણ બતાવી શકીએ, આપણે પણ કહી શકીએ. કોઈ બાળક સારી રીતે વાર્તા કહી શકતું હોય તો એને પણ મોબાઈલ આપણે વાર્તા કહેવડાવી શકીએ. અમારા સ્કૂલમાં બાલવાટિકાનું બાળક પ્રાર્થના સભામાં પણ બહુ મસ્ત રીતે આપણને સાંભળવાની ગમે એટલી સરસ રીતે વાર્તા બોલે, આપણે ખુશ થઈ જાય. વાતચીત છે એટલે એમાંથી આપણે પ્રશ્નો પણ પૂછી શકીએ છીએ. ધ્યાન આપીશું. 5 આ વાર્તાઓ હતી કે નહીં, વાર્તાની વાત હોય તો નમસ્તે કરો અને જુદી વાત હોય તો સલામ કરો, એટલે આમાં અર્થપ્રમાણ પણ આવી જાય. બાળકે જો વાર્તા સાંભળી હશે શાંતિથી તો તમે જે વાક્ય બોલશો એને અર્થપ્રમાણ મળી જશે. આપણે એને પહેલાં સુધારી દઈશું, એટલે નમસ્તે કરવાનો છે તો ચોક્કસ નમસ્તે જ કરશે. જેને ખબર નહીં પડી એ લોકો કદાચ સલામ પણ કરશે. આપણને ખબર પડી જશે કે આટલા બાળકોને આમાં ખબર પડી નથી. એના પછી છઠ્ઠું અભિનય. હવે માં આ પ્રાણીઓની વાત છે એટલે સિંહની ગર્જના કરવી, દબાના પગે ચાલવું. આપણે આ રીતે બાળકને સૂચના આપશું તો એ સિંહની ગર્જના કરવાનો પ્રયત્ન બાળકો કરશે જ, એમને બહુ મજા આવશે. અવાજ બદલી બોલવું, બાળકોને ઘણી મજા આવી જાય. હવે મૂળાક્ષરો ઓળખાય સાથે તેમાં વડતણ ઈ એ મૂળાક્ષરોની ઓળખ આપણે કરાવવાની છે. જુદા જુદા શબ્દો હોય આપણે બાળકને કહીશું તો ભાઈ પ ઉપર ગોળ કર, તો એ પ મૂળાક્ષર પર ગોળ કરશે. ડ હોય તો ડ ઉપર કરશે. પણ આપણે ડનો મહાવરો બહુ જ કરાવવો પડશે, કારણ કે જ્યારે આપણે શીખવાડીએ તો બાળકને આવડી જાય છે. પણ જ્યારે ઉલ્લેખનની વાત આવે તો એ ડ વાળો શબ્દ છે, ડમ ડમ લખાય તો ટમ ટમ લખી દે છે, એટલે એનો
અને એનું લખવાનો પ્રયત્ન કરશું. જ્યાં ક્યાંય ભૂલ થઈ જાય છે એની લખવાનું હોય તો કાયા કરી દે છે ખાતું તો એ આપણે થોડું હેલ્પફુલ થઈ શકે આપણે ઓરીએ કરી દેશે આપણે થોડી સમજણ આપણે કરી દઈએ. આમાં વાક્ય આપેલું છે એમાં અર્થગ્રહણની વાત આવે. વાક્ય વાંચે અર્થગ્રહણ થશે આ પાપડ આપે. હવે વાંચી જે સમજશે તો જે સામેથી પાપડ સામે જોડશે એમાં અર્થગ્રહણની વાત આવે છે. શિક્ષક પ્રશ્નો પૂછશે બાળકનું ચિત્ર જોઈ અને બાળકો મૌખિક અભિવ્યક્તિ દ્વારા જવાબ આપે. બીજી સોબત ચિત્રમાંથી પ્રશ્નો પૂછેલા છે વિદ્યાર્થીઓ એની ઓળખ કરવાની કયા પ્રશ્નો જોયું. ચિત્રમાં 10 પુતળા છે 10 પુતળા આપણે બાળકને જોઈ બાળકને કહીએ 10 પુતળા જોઈ ગણી લઈએ. પછી ઓળખ પ્રવૃત્તિ કરી ઇનામમાં મીઠાઈની દુકાન બતાવે તો મીઠાઈની દુકાન બાળક બતાવી શકે એની ઓળખ આપણે બાળકને કરાવી શકીએ અને બાળક સમજ. પછી છે કોપર પર વાર્તા નીચે ફૂટર આપે શબ્દ ભંડોળ વધશે. એનાથી ભવિષ્યમાં જ્યારે સ્વતંત્ર લેખન આપીએ આપણે તો એમાં એ શબ્દ ભંડોળનો ઉપયોગ કરતા શીખશે. એનો અર્થ એનામાં ગ્રહણ થાય છે. એના પછી છે વાતચીત. જો વાતચીતમાં શિક્ષક પ્રશ્નો પૂછે છે, ચર્ચામાં ભાગ લે છે, બાળકો બધા જ બાળકોને એમાં સામેલ કરવાના છે. તો મેઇન વસ્તુ છે કે જ્યારે આપણે બાળકોને સામેલ કરીએ છીએ ત્યારે એનું સ્થાનિક પર્યાવરણ એમાં મેઇન વસ્તુ ભાગ બનતો છે. બરાબર? હવે દરેક બાળકનું સ્થાનિક પર્યાવરણ અલગ અલગ હોય છે. જો એનું ઘરનું વાતાવરણ પણ હોય પછી ગામનું વાતાવરણ પણ એ દરેક અલગ અલગ હોય છે. તો એના આધારે આપણે રોજે ત્યાં જઈએ છીએ એટલે વાતાવરણનો આપણને અનુભવ છે. તો એ વાતાવરણના આધારે આપણે એને પ્રશ્નો એ રીતે પૂછી શકીએ છીએ. તો બાળક બોલતું પણ થાય અને ચર્ચામાં ભાગ લીધો થાય. પછી છે સૂચનાઓ અમલીકરણ. કે આપણી આ પ્રવૃત્તિ છે બોર્ડ પર લખેલા વાક્યો ઝડપથી બોલો. શિક્ષક બાળકને સૂચના આપશે અને એના આધારે બાળકો એનું અમલ કરશે. સાંભળો ભાઈ